આવતીકાલથી હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે અને આ મહિના દરમિયાન રામદેવ પીર રણુજા પગપાળા જતા યાત્રિકોનો ઘસારો જાહેર માર્ગો પર જોવા મળી રહ્યો છે। પગપાળા જતા યાત્રિકો માટે સેવાભાવી સંસ્થાઓ તેમજ ભક્તો દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે। ડીસા ખાતે પણ રામાપીર પગપાળા યાત્રિકો માટે સેવા કેમ્પ ઉદ્ઘાટન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। પૂર્વ વેર હાઉસિંગ ચેરમેન મગનલાલ માણીના હસ્તે આ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા તેમજ મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા હતા। આ કેમ્પ નાથાભાઈ જીવાભાઈ પઢિયારના સૌજન્યથી કરવામાં આવ્યો છે। ડીસા પાટણ હાઈવે પર આવેલા ગંગાજી વોડા પાસે કરવામાં આવેલ આ કેમ્પ 9 વર્ષથી યોજવામાં આવે છે, જેમાં જમવાનું, આરામ માટેની વ્યવસ્થા, ચા પાણી તેમજ શેરડી રસ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે। રાજુભાઈ નાથાભાઈ પઢિયાર પરિવાર દ્વારા આ 9મું વર્ષ રામદેવ પીર પગપાળા યાત્રીઓ માટેનો કેમ્પ છે અને એનો આજે શુભારંભ કર્યો। અહીંયા લોકોને આરામની વ્યવસ્થા, 2 ટાઈમ ભોજનની વ્યવસ્થા, ગરમ પાણીની વ્યવસ્થા, ચા નાસ્તાની વ્યવસ્થા, સંપૂર્ણ સુવિધા સાથે અહીંયા આ 9મા વર્ષનો કેમ્પ છે। પરિવારને આ સેવાકીય ધાર્મિક કામ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને રામાપીર જતા ભક્ત ભાવિકોને પણ પ્રાર્થના કે આ સેવા કેમ્પનો લાભ લે। પ્રવેશ કર્યો છે અને આપણે દર વર્ષે સેવા કરીએ છીએ ભક્તોની, એટલે ભગવાન બસ આવી શક્તિ આપે મને અને મારા ભાઈને, તો વર્ષો વર્ષ આપણે આ કેમ્પ ચાલુ રાખશું।